ગાઈઝ વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? આશા કરું છું તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો. તો જય શ્રી રામ, જય માતાજી. એની સાથે શરૂ કરીએ છીએ આજનો નવો વ્લોગ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ પણ કરી દેજો. અને આજે જઈ રહ્યા છીએ કાકાના ઘરે, કેમ કે કાકાના દીકરા અને દીકરી એટલે મારા ભાઈ અને બહેનના મેરેજ છે હમણાં 22-23 તારીખે. તો આજે લઈને જઈ રહ્યા છીએ આપણે છાબ અને લગન, અને સામેથી પણ છાબ અને લગન આવી રહી છે. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. ચલો જઈએ ડેસ્ટિનેશન સુધી. છીએ કાકાની ઘરે ડેસ્ટિનેશન પર. કમ્પ્લીટ જ હોય. બિલ્ડિંગના 5મા માળે ઢોલ વગાડે છો ભાઈ, 5મા માળે ઢોલ. લગન આવી ગયા છે.
લઈને જઈ રહ્યા છીએ અમારા કાકાના દીકરાની. જાઉં છે એમ ને મુકેશ? હા. દાદા બોડી ચાલો તો મળીએ ત્યાં જઈને. શું કર્યું તમે? હા તો કહું છું. બધું કિશન બધા આવજો. આમ જો બેકગ્રાઉન્ડ સારો એ પાછળમાં ખૂબ ટેક થઈ ગઈ ખાલી આવો. હવે જમી લઈએ પછી નીકળીએ. ચાલો જમી લઈએ. હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. પ્રસંગ અહીંયા તો પતી ગયો છે, પણ બપોર પછી પાછી એક જાનમાં જવાનું છે અને ત્યાર પછી પાછું અહીંયા ગીત ગાવાનું હવે રનિંગ ચાલુ થશે જ્યાં સુધી મેરેજ સમાપન નહીં થાય ત્યાં સુધી. ગયા છીએ ઘરે, પણ આવતાની સાથે જ યંશુભાઈને ટ્યુશન જવાનો ટાઈમ છે. તો હવે યંશુભાઈને ટ્યુશન મૂકી આવીએ. હે ને યંશુભાઈ? બધાને પ્રણામ કરી દો. સો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. તમને બધાને મારા સાથે પ્રણામ. બરાબર છે. તો ટ્યુશન જઈએ ને હવે? હા. ચાલો મળીએ છીએ તમને બહુ જલ્દી. તો ટ્યુશન યંશુને ડ્રોપ કરી આવીએ. બપોરના 3 અને યંશુભાઈ આવી ગયા છે ઘરે. જુઓ, બપોરે જમ્યા નથી એટલે ખમણની રમઝટ બોલાવે છે. અને સ્પેશિયલી કીધેલું કે ચટણી વધારે નાખજો, કેમ કે યંશુભાઈને ચટણી વધારે ભાવે છે. હે ને યંશુભાઈ? બધા ખમણ બધા સપાસટ થઈ ગયા. ભાખરી રોટલી શાક હોય ને તો શાક ક્યારેય પૂરું થતું નથી. હે જો કેવો હસે છે. હે ને? તો ચાલો હવે થોડુંક ઓફિસે કામ છે તો કામ કરીને આવીએ. દેન આઈ વિલ બી બેક ટુ યુ વેરી સૂન. ઘરે અને વાગી ગયા છે 6:30. લેટ થઈ ગયા છીએ. જવાનું છે મેરેજમાં જાનમાં. તો જમીને સીધા પછી કાકાના ઘરે જવું પડશે, કેમ કે ત્યાં લગ્ન આવી ગયા છે. તો હવે ગીત ગાવાનું સ્ટાર્ટ થઈ જાય. એઝ યુઝ્યુઅલ તમને બધાને ખબર જ છે, મેરેજ સુધી હવે ગીત ગાવાના હોય છે. પહેલાં તો 7-8 દિવસ પહેલાં જ આવી જતા, તો ત્યારથી લઈને લગ્ન સુધી ગીત ગાવાનું રહેતું. પણ હવે તો એવું નથી. 3-4 દિવસ અગાઉ જ આવે છે, એટલે 3 થી 4 દિવસ ગીત ગાવાનું હોય છે ઘર મેળે. તો આજે ને કાલે. હા. અને આ જો આળસુભાઈ આવીને સૂઈ જાય અને પછી કે મેરેજમાં આવવું છે, વાંચવું ન પડે ને એટલે એકદમ આળસી થઈ ગયો છે. આમાં શું પાસ થવાના તમે પ્રભુ? બોલો બોલો. ભાઈને વાંચવું નથી, આવીને સૂઈ જાય. તો ચલો જઈએ મેરેજમાં. ચલો. આવી ચૂકી છે દ્વાર પર. આપણે થોડા લેટ પડ્યા છીએ, પણ કોઈ વાંધો નહીં. ચલો જોઈએ છે સ્ટાર્ટઅપ કેવું છે. ફ્રન્ટ ગેટ કંઈક આવી રીતે છે. ચલો અંદર જઈને જોઈએ હવે કેવું સેટઅપ છે.
અહીંયા લગ્નમાંથી લઈ રહ્યા છીએ વિદાય, કેમ કે જવાનું છે કાકાના ઘરે ગીત ગાવા. મળીએ છીએ ત્યાં. ચાલો જવું છે ને ગીત ગાવા? મેડમજી આવે છે પાછળ એમ તો જો. મેડમજી આવે છે પાછું. સ્ટેશન પર આવી ગયા છીએ ગીત ગાવા માટે. તો જઈને જોઈએ છે ઉપર કેવું સેટઅપ છે. વચ્ચે છે રિયાન. રિયાનભાઈ આપણા વ્લોગ રોજ જોવે હે ને? રોજ જોવે છે ને? તો રિયાનભાઈ મળવા આવ્યા છે, સ્પેશિયલ આપણને મળવા આવ્યા છે. આપણા વ્લોગ ડેઈલી જોવે છે. શું કરે છે રિયાનભાઈ? ભણે છે? રોજ જે ભણવા જાય છે ને ત્યાં ભણવાનું ધ્યાન આપજો. અને આપણા વ્લોગ જોઈને લાઈક કરી દેવાનું. શું કરવાનું? લાઈક કરી દેવાનું અને સબસ્ક્રાઈબ કરી દેવાનું. હા, ગીત થઈ ગયા છે ચાલુ. વરાજા બેસી ગયા છે સીટ ઉપર. ઓલમોસ્ટ ગીત પૂરા થઈ ગયા છે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જઈએ હવે ઘરે. જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. હા, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ કાલે પાછા નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ, જય માતાજી. હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત. બાય બાય.